એક સુંદર મજાનું ભજન છે શંકર મહારાજ. અને શંકર મહારાજ એટલા બધા અદ્વૈતવાદી છે કે એમાં વચ્ચે ક્યાંય ગાલ ગુગળી ક્યાંય વાત નથી. સીધે સીધી વાત. કઈક આપણે શહેરમાં ભૂલા પડ્યા હોય તો આપણને એવા માલવી પુરુષ મળી જાય, એને આપણે વાત કરી કે ભાઈ આવી રીતે હું ભૂલો પડ્યો, એટલે કઈ આપણને પૂછે તમારે કયું કયું ઠામ કયું આ નક્કી કરે. એટલે એક જણા રિક્ષાવાળા બરકી લે કે ભાઈ આ મારા જાયનો છે, આને ખાડને ઝાંપે જવું છે, શું આને આને 20 રૂપિયાનો ભાડે થાય કેટલું 20% દઈ જાવ, આને ખાડ જા પોતાની. કોઈ સમૃદ્ધ ગુરુ મળે ત્યારે આવી ઘટના ઘટે. ક્યાંય ભટકવું પડતું, પછી ક્યાંય પૂછવું પડતું, ક્યાંય રખડવું પડતું નથી. પછી બીજો કોઈ માણસ એવો આવ્યો અડધો જ્ઞાની, કારક શહેરમાં આવતો હોય, પાછો બહુ લાંબી ખબર, એને પૂછ્યું હોય તો એ તરત કે કામ કરો નહીં કે આના ક્યારે જવું, એને પછી ખબર ને કાંઈ ચડી ત્યાં જાય આગળ મળે પછી લેવાનું. એટલે હા મારી વાટે રહેતા નહીં એ મને બરોબર છે કીધો મારા સાહેબ ખબર ન હોય હવલે કે આપણને સલાવી દે. સોઠો માણસ જેને ખબર જ નથી એ આપણે લૂંટી પડી જાય, કોરે મળી જાય, ખિસ્સા કાતર મળી જાય. તો એવા કોઈ સમૃદ્ધ ગુરુ મળે તો હું કે હું તો એક અનાદિ એ પાછો અનંત સુરે મારો આવે નહીં પાર. પોતાની વાત કરો શંકર મહારાજ. કેમ કાયાની હારે નથી લાગતું અરે મારે, દેહની હારે નથી લાગતું. કાયાની હારે નથી લાગતું અરે મારે, કાયાની હારે નથી લાગતું. મને ભજે મોટા શંકરે આજ તો મેં મને મોડજો, આજ તો મેં મને નામને રૂપની કલ્પના મારામાં, નામને રૂપને કલ્પના બધી મારામાં થાય રે. આજ તો મેં મને બોલજો, આજ તો મેં મને બોલજો. આજ તો મેં મને બોલજો, આજ તો મેં મને બોલજો, આજ તો મેં શંકર મહારાજ કે આ કોઈ શબ્દો મારા નથી, કોઈ મેં ભજન બનાવેલું નથી. શંકર મહારાજની શંકર વાણીમાં આ ભજન 17મું ભજન છે. અને આ ભજનમાં શંકર મહારાજ એમ કે આ અનાદિ અનંત તો હું સૌ બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, શંકર નહીં, મહાદેવ નહીં,
આદ અનાદિ ને મારો અંત નો આવે, બધાયનો અંત આવે. બ્રહ્માનો અંત આવે, વિષ્ણુનો અંત આવે, શંકરનો અંત આવે. કારણ કે ત્રણ અવસ્થાના અધિષ્ઠાન દેવ છે. જાગૃતના દેવ બ્રહ્મા છે, પણ વળી પાછી જાગૃત અવસ્થા પૂરી થાય ને સપન અવસ્થા શરૂ થાય એટલે બ્રહ્માનો અંત આવી જાય. પછી આમાં કઈ ઉત્પત્તિ કઈ થાય? ઊંઘમાં ઉત્પત્તિ ન હોય, જાગૃતમાં ઉત્પત્તિ બધી હોય. કાંઈ પણ વ્યક્તિને ઉત્પન્ન કરવું હોય તો એ વ્યક્તિ જાગૃત હોવો જોઈએ. એટલે જાગૃત અવસ્થા નામ છે બ્રહ્મા. ઉત્પન્ન કરવાનું કામ કરવાનું, કાંઈ પણ ગળા કરવા, માટી કરવા, કપાસ બનાવવો, આ કરી વસ્તુ કરવી, અનાજ પકાવવું, આ કદી કરવું, વસ્ત્ર બનાવવા, ઘરેણા બનાવવા, વેટ બનાવવા, આ તે કામ કોઈ પણ વસ્તુનું ઉદ્યોગ માત્ર જાગૃતમાં થાય છે. ઊંઘમાં કોઈ ઉદ્યોગ હોતો નથી. તેના દેવ છે બ્રહ્મા. રજોગુણ વશિષ્ઠ ચેતનનું નામ છે બ્રહ્મા, અને બ્રહ્મા છે ઉત્પત્તિ. આ દુનિયા ઉત્પત્તિ કોને કરી? બ્રહ્માએ. જાગૃત હોય તો જ ઉત્પત્તિ થાય, નકર ઉત્પત્તિ થાય નહીં. સતયુગ હોય તો ભલે, ત્રેતાયુગ હોય તો ભલે, દ્વાપર યુગ હોય તો ભલે, કાંઈક બનાવવું હોય તો માણસ શું જોઈ? જાગ્રત. જાગ્રત નું નામ છે બ્રહ્મા. ઈ પાછા કોણ? અમે. હું આગળ એક છેલ્લા 2 ખંભે લઈ લઉં અને પછી તરી હાડી લઈ લઉં અને પછી આટા મારું બજારમાં તો તરત કે કાપડી આવ્યો, કાપડી આવ્યો. કોઈ નો કે ગોર દાદા, સંતુ દાદા આવ્યા. બરાબર ને? મારા વેથી ઓળખાવ. આના તરત હું કડિયું પહેરી લઉં ને સોણી પહેરી લઉં ને લાલ પાઘડી બાંધી દઉં, એક ફોટો લઈ લઉં અને 2 ગોગરા ટાંગી દઉં. દૂધ લેવું તો તરત એના પાડોમાં બીજા શેરીમાં જાય એટલે કઈ ભરવાડ આવ્યો લાગે. હા, ગોવાળ આવ્યો છે. ગોવાળ દૂધ લાગે. પાણી નાખ્યું, હું નાખ્યું, અહીંયા નાખતા કે દાદા અહીંયા આવું કે બસ આ જ ઉપાધિ ઘડી ગઈ. પોતે પોતામાં જે હતી કલ્પનાને પોતે સત્ય માની લીધું. સીતારામ. હું તો બાયકોર, હું તો નથી. હવે આના બાયકોર માથે લઈ મેકી દઉં ને પછી બૂટ ને સંપલ ખંભે નાખીને આટા મારું, પછી મળું એક શેરીમાંથી બીજી શેરીમાં જાવ તો મને કોઈ તરત કે મોછી ભગત લાગે. લાકડા લઈને નીકળો તો ઉતાર કહે, બીજું કઈ માટલા નીકળે તો કુંભાર કહે. લારી હોય મેકર તાવડી પડી હોય, 2-5 મેકર ગોળા પડ્યા હોય, હાલો બેન તાવડી લેવા તો ઇતરો ગોર થયા. કારણ કે હતું નહીં. હવે હું એકનો એક સૌ. મારી ઉપાધિ શું હતી કે મેં ઉપાધિ એ કરી કે લુગડા ભેગા નાખ્યા થેલા બાંધ્યા એટલે દુનિયા મને કે કાપડી ઉપાધિ. વાસણ બધા ભેગા લીધા માટીના તો એ ઉપાધિ તો કુંભાર કે. દૂધના ભોગડા લઈને સોણી પેરણ ને બધી ઉપાધિ ભેળી કરી તો મને ભરવાડ કે. સંપલ ની ઉપાધિ બધું લઈને મને મોશી કે. પણ હું તો ઈનો ઈ મોશી કહેતો તો ઈનો ઈ સૌ. આ ભાઈમાં છે તો ઈનો ઈ સૌ. આ તબલસીમાં સૌ તો ઈનો ઈ સૌ. આ ગાયકમાં સૌ તો હુંનો હું છું. મજીરામાં હુંનો છું. અને સાંભળે અમારે પાછા આપણે એકનું એક તત્વ તો એકનું એક હશે, જેવું જ એનું કાર્ય. એટલે શંકર મહારાજ કે હું તો અનાદિ ને પાછો અનંત છું. કેમ? મારો આવે નહીં અંત. હું કામ કે બ્રહ્માનો અંત આવી ગયો, જાગૃત અવસ્થા પૂરી થઈ, એનો વારો પૂરો થઈ ગયો. સ્વપ્ન અવસ્થા આવે તો એના અધિષ્ઠાન દેવ કોણ છે? ભગવાન વિષ્ણુ. બ્રહ્મા નહીં. જાગૃત હોય તો સપનું ને, સપનું હોય તો જાગૃત. એનો કાળ થઈ ગયો, બ્રહ્માનો કાળ થઈ ગયો. એટલે મળીને ઇન્દ્ર બ્રહ્મા એ કાળની બાજી. કાયા ને માયા કામ નહીં આવે. રામ ભજન. કારણ કે એક પછી એક અવસ્થા. જાગૃતનો કાળ સપનનો કાળ સુષુપ્તિ, અને સુષુપ્તિનો કાળ છે તુરિયા. તુરિયાનો કોઈ દી કાળ નહીં. જાગૃતનો કાળ થાય, સપનનો, સુષુપ્તિનો, પણ આત્માનો તો તૈણેમાં છે ને. જાગૃતમાં તમે જાગો છો, સપનામાં પાછા તમે તમને જોવો છો. સપનામાં બધું જોવાય છે, પણ જોવે તમે જાગો છો એ વાત તો નક્કી નહીં. તો માના કે હું ઉઈ ગયો નહીં, ખોટું. શરીર થાકી ગયું, મન આરામ કરી ગયું. આત્મા કોઈ દી આરામ કરતો નથી. એટલે આપણે કહેવાય છે ભગવાન કોઈ દી હુએ નહીં. હુએ તને ભગવાન કહેવાય નહીં. ભગવાનને આળા બાળક દુઃખ પીડા હોય નહીં. હુએ તો ભગવાન નહીં. તો આ એક વાત તો નક્કી. આ જાગૃતમાં બધો વ્યવહાર કર્યો. સપનામાં તમે જો નહીં અમે ન માનીએ, ઊંઘ આવી જાય છે તો આ રાતે સપના આવે એ કોણ જોવે છે? સપનામાં રાજા થઈ જાય, સપનામાં રંગ થઈ જાય, સપનામાં ભિખારી થઈ જાય.
એકવાર રાજા જનક પોતાના એક નજીકના બધાય કરતા એને પ્રિય એવા સખા એને ઘરે એના મિત્ર મહેમાન છે એના જે કંડોયા હતા રસોઈયા હતા એને કીધું અનેક પ્રકારમાં તમારી વિધિ વિધાન એટલા ભોજન બનાવો કે ગમે એમ થાય મારા મિત્રને મારા પેટ ભરીને મારે ભોજન કરાવવું છે. મારી જેવા 7-8-10 રસોઈયા બધા હતા એમાં એક રસોઈના કામે લાગી ગયા જનકના કહેવાથી જેટલી વ્યવસ્થા હતી બધા પ્રકારના ભોજન બનાવ્યા. પછી જનક ને એના મિત્ર બે હાજે જમવા બેઠા અને ખેંચ કરી 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 એટલું બધું ભોજન કર્યું કે પછી ઊભું પણ માઇન્ડ થવાય એમ હતું. એટલું બધું ન ખાવું જોઈએ કે આપણે માઇન્ડ થી ઊભા થાય. રાફડાની ઘોડે પછી જ્યાં નાખવરા શરૂ થઈ જાય, ઘેરે હોય તો શરૂ થઈ જાય, ભજન માં તો શરૂ થઈ જાય, કારણ કે ખાવામાં ધ્યાન રાખ્યું. ઝાડવા તમે પછી થળીએ બહુ ધૂળ નાખવા મળો ને પછી જીજા હાલતા બંધ થઈ જાય. ધૂળમાં પછી તું પાંદડા હલે, બાકી જીજા કઈ પછી હલે બદલે નહીં. એમાં આમે બહુ નાખી છે ને દાદુ પછી તો ખખડાટી બોલતી હોય છે દેવ જાય બીજું એમાં કઈ હોય નહીં. જનક મહારાજ ને બે હામા હામી બેઠા, બે ભોજન કર્યું, સૈન ખંડમાં ગયા. પણ રાજા જનક નો એવો નિયમ હતો, એનો સ્નેહી મિત્ર આવે તો એના સારે ખાટલા માથે પ્યારેગાર ખુલ્લી તલવાર માથે રાખે અને પોતાની માને પણ રાખે. અને કોઈ પણ માના સજાગ માણસ એને કહેવાય કે પોતાની પૂરેપૂરી કાળજી રાખે. ઓહો, ધીમે 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 સમય જાતા 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 બે વાતો કરતા 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 એક આંખના પલકારામાં ઊંઘ આવી ગઈ અને ખાલી એક શ્વાસ માઇકોરથી આમ નાભીએ જાય અને નાભીએથી અડીથી આ પાછો ફરે ત્યાં આંખ વિચાણે એટલે રાજા જનકને સપનું આવ્યું છે. વાગ્યા છે રાતના બરોબર 9. જમી કાઢીને હજી તો ખાલી એક શ્વાસ ખાલી નાભીએથી પાછો ફરે આમ થયું ત્યાં ઊંઘ આવી અને એમાંથી સપનું આવ્યું અને સપનાની માઇકોરને ઘટના ઘટી. અડખે પડખેના જે રાજાઓ મહારાજા બધા હતા એ બધા ભેળા થઈ ગયા. જનક તો આધિપતિ હતા સૃષ્ટિમાં, કારણ કે ઇન્દ્ર પણ જેને હરાવી શકે નહીં આવી શક્તિ વાળો રાજા હતો જનક. અડખે પડખેના બધા રાજાઓ મહારાજા બધા ભેળા થઈ અને કીધા વગર પીઠ પાછળ ઘા કર્યો અને જે હતું એ રાજ જનકપુરીથી ખંડ ભીન બધી કરી નાખી. અને જનકને એક જો દેહ હાજર હોય તો ધર્મલા યુદ્ધના મેદાનમાંથી રાજા જનક ભાગ્યા. આવ્યું છે પોતાને સપનું હુતા છો નિરાજે ધ્યાન રાખીને સમજો તો સમજાય. જમી કાઢવી ગળા સુધી નિરાજે જમી બે માથે હુતા છે ને ચાર ચાર તો ખુલ્લી તલવારે માથે પહેરેગાર છે. અને હુતા હુતા જનકને સપનું આવ્યું અને સપનામાં તો એનું રાજ વહી ગયું, સપનામાં પત્ની વહી ગઈ, સપનામાં કુટુંબ વહી ગયું, સપનામાં ધન વહી ગયું, સપનામાં બીજું તો બધું વહી ગયું પણ શક્તિથી એ વહી ગઈ અને માણસ યુદ્ધ હારી ગઈ અને માણસ ત્યાંથી ભાગ્યો. ભાગતા 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 દોડતા દોડતા એમ કે એક દિવસ ને એક રાત્રે એટલે 24 કલાક પૂરી થઈ ગઈ. પછી એના હૃદયમાં થોડીક ધીરજ આવી કે જોઈએ તો ક્યાંય સૈન બૈન કાંઈ દેખાણું નહીં. હવે નક્કી થયું હું મરી નહીં, હવે હું જીવતો રહેવાની વાત નક્કી, હું બસી ગયો. એટલી જ આ વાત કરી તેમ થયું કે હવે ભૂખ લાગી છે. પેલું દુઃખ એનું હતું યુદ્ધનું, યુદ્ધમાં જીવી ગયો એટલે બીજું દુઃખ પૂછ્યું ભાગવાનું. અને ભાગવાનું જ્યાં બંધ થયું ત્યાં ભૂખ લાગી. એક ક્ષણિક પણ માનવના જીવનમાં ક્યાંય શાંતિ નથી. ઘડીક થાય ત્યાં હોવાનું હું સામે હાથ કરું. ઓહો 9 વાગી ગયા, જાણે કે બાવળિયો ફાટી જવાનો. તે વાત તો નક્કી ને કે હુવામાં હક તો નથી, હુવામાં હક નહીં, જાગવામાં હક નહીં, હાલવામાં કે ઘણા ઓગણ નીકળ્યા વળી પાસે એના પાસે થાકી ગયા. ખાવામાં પીવામાં હાલવામાં ચાલવામાં કોઈ પણ જગ્યાએ એક તલ માત્ર પણ ક્યાંય સુખ નથી. ખાટું ખાઈ ત્યાં તીખું, તીખું ખાઈ ત્યાં મોળું, મોળું ખાઈ ત્યાં ગીલું, કપડામાં ધોળું પહેરી ત્યાં લાલ ને લાલ. તો પાછો વળી શેડો નહીં રાખે ભળે છે કે નહીં. આ તને કેટલા જન્મથી ભળતું આવ્યું. કાગડા એટલી વાર છો, કૂતરો એટલી વાર છો, કેટલી વાર ગધેડો છો, કેટલી વાર તું મીદડો છો, ઘેટો છો, બોકડો છો. આ તને કેટલું આ ભળે છે તને ખબર છે? કેટલા અવતાર વ્યાઈ ગયા, 84 લાખ અવતાર વ્યાઈ ગયા. તેદુનું તને ભળે હજી બીજા જ દોસો. આ તો સારું છે ભગવાનની દયા છે, નકર અમે ગધેડો નીકળે તો હગા છે. કૂતરું, કારણ કે આપણે બધામાંથી આવ્યા ને.
અને આ વાત કરી ભગવાને અર્જુનને ગીતામાં કહે તારા સદગતિ કોને કરવી? આ હામે ઉભા એની ઈ કે હા કે તો બીજા જન્મ આગળ તારા માતા પિતા હતી, તારા તો ઘણા જન્મો છે, મને ખબર છે તારી અનંત જન્મો તારા છે. એ બધા પિતૃનું હું થાય? આ પિતૃને રોતો આ માને સદગતિ કરી તો ઓલા તારા માં તેનું હું, એની પેલા માં તેને હું, એની આગળ માં તેનું હું, આની પેલા બાપ હતો. એવું તો ધણી કેટલા છે? એ તો પતિવ્રતા ધર્મ આ જ એમાં છે, બાકી તો આ તો આમાં કોણ ધણી નથી? પતિવ્રતાનો અર્થ થાય છે પરમાત્મા સિવાય બીજે કઈ મન લાગે નહીં. એ પતિવ્રતા. કામમાં નહીં, ક્રોધમાં નહીં. કામ જાગે છે હા તો પતિવ્રતા નથી. ક્રોધ જાગે છે તારે હા કે તો પતિવ્રતા નથી. લોભ જાગે છે હા મન પરમાત્માનું છે ને તું બીજે લગાડો છો, પતિવ્રતા ક્યાંથી હોય? તો રાજા જનકને રાત્રિમાં ઉતા થયામાં સપનું આવ્યું, યુદ્ધમાંથી હારી ગયા, ભાગ્યા અને દોડતા 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 24 કલાક એક રાત ને એક દિવસ પૂરો થઈ ગયો અને આ એક નાનું એવું ગામ આવ્યું. એટલે એને મેં કરો ભરોસો બેઠો કે આ ગામમાં મને કઈ ખાવાનું મળશે. હજી એક સેકન્ડ ગઈ છે, કેટલી ઠાહી ઠાહી ખાધું એને, કેટલી હજી ભૂતા ભેગી એક જ શ્વાસ ગયો ત્યાં તો એને ભૂખે લાગી. એને જો કેટલાય સમયથી હું જમ્યો નથી, મને જો કઈ ખાવાનું કોઈ મળે, કોઈ દયાળુ મળે તો એ માયપર ગામમાં વ્યક્તિ ગળી ગઈ, એક શેરીમાંથી બીજી શેરીમાં બીજી. તો એના લગર વિગર બધાના લુગડા ફાટલા તૂટલા. એ તો હારા હતા, ફર્સ્ટ ક્લાસ મખમલના પહેરેલા હતા, પણ સપનામાં તો લુગડા બધા ફાટલા. વાહે કુતરા છાયામાં માટમાંથી જાય તો એવી ઘટના ઘટી. જનકને એ ભૂખ મટી ગઈ ને પોતાનો દેહ વાળો ઓલા કુતરા બધા વાહન આગળ આગળ જનક થોડુંક દોડવા ગયા. એમાંથી એક કુતરો દોડી અને પીંડી તેને ઝડપ એવી મારી તે પીંડી પકડી લીધી. ચોટા વાગ્યા એટલે પીંડી કુતરાએ જનક રાજાની કાપી. રાજે બોલાઈ ગયું, યુદ્ધે બોલાઈ ગયું, ભૂખે બોલાઈ ગઈ ને હવે પીડા જાગી. લોસો લીધો આખો પગમાંથી આખે આખો. દુઃખ હોય ત્યાં સુધી કોઈ ભૂખ લાગે નહીં, પીડા હોય ત્યાં સુધી ભૂખ લાગે. ગાય ને કઈ જાય એક દિવસ અનડા નો પાવે એને નિંદ્રા નો આવે, રાત્યું જાય છે જાગી પીડા વૈરાગ. તો આ જનક રાજાના બાઈકોને પીડા જાગી એટલે જે મળે મને વૈદ બતાવો, મને વૈદ બતાવો, મને વૈદ પીડા હોય વૈદ ને ગોતે છે, બીજા કોઈ વૈદ ને ગોતતા નથી. તો એમાં એક માણસ એને મળી ગયો કે આ ગામના ખેડામાંથી વૈયા દાવ ત્યાં વૈદરાજ રહે. વૈદરાજ ને ત્યાં ઘરે ગયા, એના પગની બધી વાત કરી કે આવી રીતે મને કૂતરું કર્યું છે, મને કઈ દવા આપો. એ કે એક વાત છે કે હું પાટા પીણીના પૈસા લઉં છું, કમાણી કઈ કરતો નથી, પણ પાટા પીણીના પૈસા દેવા પડશે. હા કે હું કઈ લેતો તો જો લઉં નહીં પાટા પીણી તો મારું લાંબુ હાલે નહીં. હવે આ તો હારી ગયેલો માણા, લુગડા એના ફાટેલા તૂટેલા, કાઈ કે મારી પાસે કાંઈ નથી તો તારી પાસે કાંઈ નથી તો મારી પાસે દવાઈ એવો કોઈ છે મફતમાં તારે હા એ કે આ ગામને શેડે સામે શેડે યોજા ન્યાય ફલાણા ભગત છે એ કરે છે તને મફત કરી દે. હવે ન્યાય જાય તો એ ભગત પાછા ગામ ગયેલા. હવે પીડામાં ને પીડામાં જા જનક રાજા ગામમાંથી બહાર નીકળે તો બીજા ગામમાં જાઓ તો એટલી બધી પીડા વધી ગઈ કે એની આંખ બંધ થઈ ગઈ. તો આંખ બંધ કરીને કેળીમાં હાલત થયામાં એક મહાત્માજી પણ આ અતિ દુઃખમાં એક સામેથી મહાત્મા આવતા હતા. એ બહુ સુખમાં બે પ્રકાર આંખ બંધ થાય, કાં તો બહુ સુખીની બંધ રહે અને કાં તો બહુ દુઃખીની બંધ રહે. કોની બંધ રહે? કાં તો પૂરેપૂરો સુખી હોય એની આંખ બંધ થાય. जान कर गुरु का ध्यान कर और सब बात है झूठी, तीर्थ कर व्रत कर योग कर उपवास कर वो बाता सब है झूठी, कहे कन्हाई रामदास का बाल का सत्य एक हरि भजन और सब बात है झूठी. एक यानी आंख बंद है ज्ञानी पुरुष ने અને એક કામી પુરુષને દુખી માને. વૈરાગી નહીં કોઈ ગમે નહીં અને કામી નહીં કોઈ ગમે નહીં. એ દુઃખના હિસાબે એ આમ આંખ બંધ ને એમાં એક માચમાં સામેથી ભજનની અવસ્થામાં એક કેળીમાં કોઈને ખબર નહીં, બે ભટકાણા એટલે બે ની આંખ ખુલી. અનાદિ કાળથી નિયમ છે, અજ્ઞાની જ્યાં સુધી જ્ઞાની ભટકાય નહીં ત્યાં સુધી આંખ ખુલતી નથી. આંધળા ભેગા થાય એમાં કઈ શરીર કલ્યાણ થાય નહીં,
પણ यदि અંધને કોઈ આંખું વાળો દારે ભટકાય, રામાયણ ને ગીતા એ તો મારા અંતરની આંખું હરી આપી છે મને ઉડવાની આ બે પાંખ. આપણે એક ગતિ કરવાની, એક જાણવાની, એક સમજવાની, આ બે રામાયણ ને ગીતા છે આપણી પાંખ છે ઉડવાની, આમાંથી અધર નીકળવાની, ઉપર જવાની. તો મહાત્માએ આંખ ખોલી કીધું કે કોણ છો? એટલે ઓળખાણ આપી સપનામાં જે હતો એને કે આંખ બંધ કરીને ક્યાં જાશો? એટલે એને કીધું કે આ મને કૂતરું કર્યું છે. એટલે મહાત્માએ એની જોડીમાંથી થોડી ભસ્મતી લઈ સપના નહીં દો, પરસો નથી પાછો, આ બધું સપનામાં હાલે છે. એ સપનામાંથી જોડીમાંથી લઈ અને ભગવતી હતી માથે લગાડી પગની માથે, તો પગ હતો એવો ને એવો થઈ ગયો. મહાત્માજી વિય જાય પગ હારો કે તરત પાછી ભૂખ લાગી, દેહ હારો થઈ ગયો ને, પીડા વહી ગઈ એટલે ભૂખ લાગી. એ વળી પાછો ગામમાં આવ્યો તો એક શેરીમાંથી બીજી શેરીમાં ફરતા ફરતા એક ડોશીમાં ગામની બહાર, અને એને જમીન બરાબર ઉભા થયેલા. એટલે કીધું માં ઘણો ટાઈમ વીતી ગયો, મેં ખાધું નથી અને જમ્યા વગરના ભોજન વગરનો ઘણો સમય વીતી ગયો, ઘણા દિવસો વીતી ગયા ભોજન માટે, મને ભોજન મળતું નથી. આયા જનક રાજા પથારીમાં જે જમીન ખાલી એક શ્વાસ લેતી વાત. ઓલા મારે કીધું ભાઈ મારી આંખો ગઈ, મારી પાસે કાંઈ સુવિધા નહીં, હું તને મગ ને ચોખા બેવાન આપું, તારી આંખે તો ખીચડી કરી તું ખાય, બરોબર? હું તને કરીને દેવું સુવિધા નથી. સદગુરુ મહારાજ જયારે રાજી થાય તારો આપણું જે અન્ન છે શાંતિનું એ આપણને બતાવી દે, પણ ખીચડી તો પોતાને જ રાંધવી પડે છે. ભજન તો કાને કરવું પડે? હાથ રે મેલી કાયા થઈ ગઈ એમની લાખો છો કંસન ને મૂલ, એમ કાંઈ ન થવાય. લોઢાને હાથ કે વાનું થઈ જાય, પિત્તળ અડો તો કંસન થઈ જાય, સાઈ અડો તો માખણ થઈ જાય, તેલ ને અડો તો કઈ ઘી થઈ જાય, હાથ ખોટા અડો તો હાસો થઈ જાય. આઈડિયા વિડિયા કાંઈ થાય નહીં. એનો પ્રયત્ન કરવો પડે, એની વિધિ કરવી પડે. તો એને વિધિ બતાવી કે એક કામ કરો કે હું તમને મગને શોખ આપું. એને ખીચડી તો બનાવી નાખી, પણ ધીમે ધીમે વરસાદ થયો, એક તો લાકડા થોડાક લીલા હતા, ધુમાડો એમ માંડ કરીને જ્યાં ખીચડી પકાવી, જ્યાં પોતે પાત્રની માથે લેવા જાય તો પડખેમાંથી બજારમાંથી કોઈ એવા બે આખલા હતા, એટલા બધા બાજ્યા. એ નાક જનકની માથે તો ખીચડી ઢોળાઈ ગઈ, પાતું હતું એ પણ ઢોળાઈ ગયું, વાસણ હતું એ ફૂટી ગયું, એક પગ પાટું એવી મારીને બળી જાય, આંખની ઉગડી ગઈ. જોયું તો રાજા એની પથારીમાં એની પથારી જોયું તો બરાબર ખાધેલું, ચાર જણા માથે તરણ. તો પછી રાજાના મનમાં સંશય જાગૃત થયો કે આ બે માંથી હાસું થયું. સપનામાં જોયું એ હાસું, રાજ હારી ગયો એ હાસું, બતાવે છે એ હાસું. સપનામાં ભિખારી થઈ ગયો એ હાસું મેં જોયું, અને જાગ્રતમાં હતા જનકપુર રાજ એ મેં જોયું. આ બે માંથી હાસું થયું. હવે આનો જવાબ આપે અને મારે ગુરુ કરવા છે. કોને કરવા છે? એટલે કે હું કોણ છું? એક અનાદિ અને પાછો અનંત સુરે, એ દેહ આવે ને જાય, પણ કાયાની હારે નથી લાગતું. મને ભજે મોટા સંત રે, આજ તો મેં મને બોલજો, આજ તો મેં મને સચિદાનંદ કૃષ્ણ રૂપ સૂરે આવે ને જાય, નામ કે તણી છે કદા મારા નામ ને
દી મારા માનો થાય રે આજ તો મેં મને બોલજો આજ તો મેં મને બોલજો કયા રે નથી કાય લાગતું રે મને ભલે મોટા સંત રે આજ તો મેં મને બોલજો અરે ભાઈ ये तो आज मुझे बोलજો अरे यार मैं मुझे આખી દુનિયાને તમે ગમે એટલી વાતો કહો મુંબઈની કહો દિલ્હીનું કહો આ લોકની કહો પરલોકની કહો સ્વર્ગની કહો વૈકુંઠની કહો ધર્મની કહો તે કદી બધું જ જાણે પણ એને પૂછે તમે પૂછો કે તમે કોણ છો તો ત્યાં સ્થિર થઈ જાય કે એને ઈ ખબર નથી પોતાની ખબર નથી તમે કોણ છો તો ઈ ખબર નથી તમે જીભ છો કે નહીં તમે આંખ છો કે નહીં આંખ તો મારી છે એટલે તમે નોખા ને મારી આંખ દુખે છે મારો કાન દુખે છે મારી જીભ દુખે છે મારી છાતી દુખે છે હા બરોબર ને એટલે તમે તો ન ખાઈ વાત મારું મન કહે છે મારી બુદ્ધિ કહે છે મારું ચિત્ત કહે છે મારો અહંકાર છે અહંકારમાં પાછો મારો છે હું નહીં તો તું તો ન ખાઈ વાત નથી તો તું કોણ તો ઈ ખબર નથી આયા શંકર મહારાજ કે આને બ્રહ્મા ને વિષ્ણુ મહેશ ને નહીં મને મોટે ભજે છે મોટા મોટા સંત રે આજ મેં મને ઓળખ્યો કે હું કોણ છું બસ વિવેકાનંદ આજ કહેતા હતા કે વ્યક્તિ કોઈ પોતાની ઓળખાણ કરવા જાય તો એને ભગવાન મળી જાય અને ભગવાનની કોઈ ઓળખાણ કરવા જાય તો પોતે મળી જાય બીજું કોઈ છે અને ગીતામાં આ જ વાત કરી અર્જુન તારામાં મારામાં કોઈ ફેર નથી હું અનંત જન્મોને જાણું છું તું જાણતો નથી એક વાત મેં સ્વીકાર્યું છે તું સ્વીકાર કર બે વાત છે જ્ઞાનમાં સ્વીકારી લો અજ્ઞાનમાં કોઈનું માનવું નથી આને રખડી જાય અમુક ભાઈ મરે ત્યાં સુધી કોઈનું માને નહીં ઘરનું ટાઈમ પાસ કરી નાખે તોડી નાખે ફોડી નાખે ઢોળી નાખે પણ એકનું બે કોઈનું માને નહીં અમુક ગુગા એવા હોય આખી જિંદગી મરે ત્યાંથી ઈ કોઈનું માને પેલા વર્ષે કોઈ કલાકારે બહુ સારું કર્યું રાતના 12 વાગ્યાથી એ માના ભજન માંથી હાલ્યા આવતા છે ગાવ ભજનમાં શોખીન માના ગાવાના રાતના 12 સાડા 12 વાગે જો શોખમાં આવ્યો તો ડાકણ ની અમે પ્રગટ થઈ એ મોટા મોટા દાંત ને એ મોટા મોટા વાળ ખી મળી કરવા તે ઓલો તો ઉભો રહી ગયો કોણ છો એ કે ઓળખતા નથી મને ઈ કે આ મારા માથે સોટલી તો જોત નથી કે હું આ અત્યારે હું ડાકણ છું એમ કે કેમ પીવાનું હોય ઓલી તો મુદાઈ ગઈ ઓલી ડાકણી તો હવે ડાકણ ઓલા માણા ભજન માંથી નીકળ્યા માણા ભલે કે હું આને રતન તો પટન કરી નાખું ને હું ખવે તું ગમે હોય મને હું એમ મને વાંધો નડે કે તું આ મારો વેજો ઈ કે ગાંડા કાઈટમાં તું તો ઘડીક આજ ભેગી થી મારી ભેગી એક કાયમ શાળી વરતા મારી ભેગી તો એનથી ની મિટતા હતી તારી કરતા મોટો અંબોડો તારી કરતા મોટા દાંત ને તારી કરતા લાંબી જીભ એની ભેગો શાળી વરતાનો ગાંડા કઈને હાલવા દઈ તારથી બી જાય આનું કારણ છે કે આપણે કોઈ સત્સંગ કર્યો નથી કોઈ સાધુનો સંગ કર્યો નથી એટલે ઘરમાં શાંતિ નથી શાંતિ તો તારે આવે કે પત્ની પતિને સમર્પણ થાય અને પતિ પત્નીને સમર્પણ થાય દીકરો બાપમાં સમર્પણ ભાવ કરે અને બાપ થઈ દીકરામાં ઓતપરોત થાય બે પણ જ્યાં સુધી ઘરમાં એકાબીજાનું મટે નહીં ત્યાં સુધી શાંતિ તેને કાળમાં આવે નહીં અને એ શાંતિ લેવાનો એક જ ઉપાય છે કોઈ જ્ઞાની પુરુષો કોઈ મહાપુરુષોનું સત્સંગ નકરી મોટી મોટી વાતો કરી ઘરમાં શાંતિ નહીં આવે જનક મહારાજ આંખ ખોલીને જોયું તો પડખે એના મિત્ર પૂતા છે અનાજ ગળાઓથી ભરાયેલું છે જોયું આમ જોયું ટાઈમ માંથી બહાર નીકળીને જોયું કે ઓહો
ઓલા માથે જે તલવાર લઈને માથે ઉભા હતા ખુલ્લી તલવારે એને જનક હે ભાઈ કે હું કેટલી ઘડી હૂતો કે મહારાજ હજી તો તમે હૂતા છો ખાલી પડવું ફેરા છે તમે જાય જાશો 1 સેકન્ડ ગઈ 1 સેકન્ડ તારે કે હા જોયું તો એમાં તો 1 સેકન્ડમાં તો એ કેટલાય સમયથી યુદ્ધ લઈ જા પછી ભાઈજા એક રાત ને એક દી હોયો જો પછી ગામમાં જા ભોજન મેળાની 3 દી સુધી પછી એને કૂતરું કોળી ગયું એ હારું થાતું નથી પછી ભોજનમાં ભટકતા ભટકતા સંત મેળા પીની ગપાણી અને એને ભસ્મ આપી અને હારું થઈ ગયું ભૂખ લાગી પછી તને ખીચડી બનાવી બસ એટલો ટાઈમ છો અને હવે માઇક્રો તેનું શક્કર શરૂ છે કે હવે જાણવું છે હવે ઈ હાસું છે કે આ હાસું છે જનક હાસ હોય તો રખડી ગયો તો ઈ જનક હાસો કરતા હું સૌ હાસ આ મગજમાં એક સંશય જાગૃત થયો કોઈ પણ સાધકના જીવનમાં હું કોણ અને પરમાત્મા કોણ છે એનો જ્યાં સુધી સંશય જાગૃત ન થાય અમે તો જાણીએ હું કપાળ ખબર પડતી જાણ મૂર્ખ કહેવાય હું કહેવાય મૂઢ કહેવાય હવે મનમાં વિચાર કર્યો રાત્રે આરામ કરી ગયા સુખથી નિંદ્રા લીધી પ્રભાતનો સમય થયો એટલે આખા નગરમાં ઢંઢેરો પીટાયો અને ઢંઢેરો પીટાવી અને બહાર જાહેરાત આપી કે જે કોઈ માનવ મારા પ્રશ્નનો જવાબ આપશે એને ગુરુ બનાવી અને જનકપુરીને અડધું રાજ આપી દે પછી કોઈ પણ હોય ગમે મારો જવાબ આપવાનો જોઈએ કાશી હોય તોય ભલે મોશી હોય તોય ભલે હરિજન હોય તોય ભલે ભંગી હોય તોય ભલે સાધુ હોય તોય ભલે આ દેશનો હોય તોય ભલે પરદેશ હોય તોય ભલે પુરુષ હોય તોય ભલે સ્ત્રી હોય તોય ભલે નપુસક હોય તોય ભલે મારી એક શરત છે કે હું કે મારી પાસે સિંહાસન ખાલી રાખ્યું સિંહાસન માટે બેહીને મારો જવાબ આપે તો એને હું મારા રાજના ગુરુ કરું મારા ગુરુ કરું મારા સમાધાન થાય એટલે બધું સમર્પણ કરીને હું ગુરુ ભરું અને જે વાતનું મારો સમાચાર હેઠે ઉભા જવાબ આપે અને હાચો પડે તો એને રાજનો અડધો ભાગ આપો ખબર પડવા મળી રામાયણ મળ્યા બ્રાહ્મણો ખોલવા કાનું આ શું તે આ શું કોકની પાસે ગીતા હતી ગીતા કોઈ પાસે ભાગવત હતો એ ભાગવત ખબર પડી ઢંઢેરો પીટાયો બાપા કે જનકનો કોઈ નાનો એવો પ્રશ્ન છે આ હારું કે તે હારું તમને ખબર છે કોઈને કેવું છે કાંઈ આપણે અત્યારે ઢંઢેરો પીટાયો છે અત્યારે અને આનો જવાબ આપે એનો અધિકાર છે ગુરુ થવાનો કોનો આ હાસું કે તે હાસું હતો તું ક્યાં આવ્યો ક્યાં અહીંથી ક્યાં જવાનો આ વાતનો જો કોઈ જવાબ આપી દે તો એનો અધિકાર છે ગુરુ થવાનો બરાબર તો એને પ્રશ્ન રાખ્યો કેમ આ કોણ છે એ મન બુદ્ધિ પર એવું તો માલ તો રે હું તો કાળ નો એ કાળ શંકર મહારાજ કે અહીંયા કોઈને ધક્કો ને કોઈને જમના દૂધ ને કે વિષના દૂધ ને કોઈને ધક્કો ન કારણ કે હું કે જવાનો ધક્કો ક્યાંથી હોય મરવાનો જ ને મરું તો ધક્કો હોય ને મરવું એ ધર્મ મારો નથી તો દેહ નો છે સુખ દુઃખ થાય તો ધર્મ મનો છે નિશ્ચય કરવો એ ધર્મ દંત બુદ્ધિ નો છે ચિંતન કરવું એ તો ધર્મ ચિત્ત નો છે આ પોતાની માથે કરવો આરોપી અહંકાર નો ઈ હું નથી હું તો બધાને જોવાવાનો છું એટલે મને કાંઈ સુવિધા નથી એ મન બુદ્ધિ પર હું તો મારતો રે પાછો હું તો કાળ નો એ કાળ સોગા મેલું ફરું ત્રણ લોકમાં આપણા ગણપતિ જવા આ હા મારો વાંકો નો થાય જો ને વાળ રે આજ તો મે મને મન બુદ્ધિ પર મારતો રે હું તો
મન બુદ્ધિ પરથી માલતો રે ને હું તો કાળનો કાળ એટલે દેહની આત્મા. અને આ જ વાત ગીતામાં કરી કે અર્જુન આને શસ્ત્ર કાપે નહીં, આને અગ્નિ બાળી એકે નહીં, આને પાણી પલાળી એકે નહીં, આને વાયુ સૂકવી એકે નહીં. તો હવે સદગતિ અસદગતિની વાત ત્યારે વૈકુંઠમાં જાવું જ પડે. કબીર બન બંસી ભયાલ ઉડ ચલા આકાશ, વૈકુંઠ તો ખાલી પડ્યા, મેં તો સલાહ મેરે સદગુરુ કે પાસ. કબીર કે કદાચ દૂત તો આવશે ને ધર્મ, તો મારે કઈ ના કઈ આવવું નથી, વૈકુંઠમાં આવવું જ કોને, ટિકિટ જોતી નથી. વૈકુંઠ આનું થાય ને આ બધું ભાગવત ને આ તે ને કારજ ને ગતિ થાય, આ નથી પછી મીરાપીઠ થાય એની ગતિ. હે અને એટલા બધા આપણે કાળજી રાખીએ કે અહીંયા સુધરો નહોતો, મેરા પછી પથારી બીડીયું મૂકી ન્યાય સુધરવો ન જોઈએ. બીડીયું તો હરકમાં ઠપકારવો જોઈએ, વરનો દીકરો સુધરે એવડો જોઈએ. એટલે આ કોઈ દાન કરવાની વસ્તુ છે કઈ? તમાકુની પડ્યું મેકર પથારીમાં પડ્યું હોય, બજર પડ્યું હોય. એક મારો નજમાન તો ધોળી કોથળી લઈ આવ્યો દારૂ. સત્ય ઘટના કહું, સત્સંગમાં બેઠો, હું કઈ વાર્તા નથી કહેતો. એટલે બધો આમ ગંભીર માના ભાવ એના બાપ માટે, એને બધું લાડવા ને ગાંઠિયા ના આન તેને બધું મૂક્યું પથારીમાં. પછી મને કે દાદા કોથળી લઈ આવ. કે મને કે મારા બાપા કોથળી વગર ખાતા નહીં, ન્યાય નહીં ખાય. કોથળી તો ન્યાય મેકલવી આરે કે હા દારૂડિયા મોટો ન જોઈ. બીડીઓ આરે મેકલવી, બજર આરે મેકલવી. કોઈને ઘરમાં સાંભળ્યું નહીં કે એકાદી પથારીમાં ગીતાજી મૂકીને વાંચા કરે, એકાદી રામાયણ મૂકી તો ન્યાય ના કાયમ આવે. આ કર્યું એ શું છે, બીજું હું જાય ક્યાંથી? તો કહે છે કે હું તો મન બુદ્ધિ પર માલ, તો મનનો વિષય આત્મા નથી, બુદ્ધિનો વિષય આત્મા નથી. હું તો કાળનો કાળ એટલે આત્માનું નથી જન્મ, નથી આત્માનું મૃત્યુ. સોગા મેલીને હવે ફરું તે લોકમાં, હવે મને મારું જ્ઞાન થઈ ગયું. કારણ કે હવે કોઈથી થાય નહીં વાંકો મારીથી વાળ. પછી ભલે નહીં જમ રાજા હોય તો જમ એમ કઈ આત્માને કરીએ કઈ સુવિધા નથી. એક ભજનમાં કોઈ સત્ય લખ્યું કે જમ રાજાનો દફતર તોડું. એટલે ધર્મથી પણ મને ભય નથી. આ જનકને મનમાં નક્કી થઈ ગયું કે આ અત્યારનું ને આ હાંજનું બે માંથી હાસું કયું. ઢંઢેરો પીટાયો અને સભા ભરાણી, 2-5 પંડિતો આવે, પણ રાજાએ નિર્ણય કર્યો જવાબ સાચો પડે તો ગુરુ બનાવું, અડધું રાજ આપું, અને ખોટું પડે તો જેલમાં નાખવાનું, જ્યાં સુધી મારો જવાબ ન મળે ત્યાં. માણા મળ્યા જવાબ બહુ દેવા પછી નિર્ણય લેવા કાપચૂર કરી કે ખોટો પડે તો કે તો મોકલી દેવાનું જેલમાં. જેથી મને જ્ઞાન થાય ત્યાં સુધી છોડવામાં આવતા નથી. ધીમે 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 કરતા ખબર પડે એમ કરતા 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 સમયના કાળમાં 350 એવા બધા વિદ્વાન પુરુષો હતા એ બંદીખાનામાં પૂરવાના. એ સમયના કાળમાં જેટલા મહાન ગણાતા હતા એ બધા, પણ જનકનો જવાબ કોઈથી આવ્યો નહીં. 350 જેલમાં પૂરાણા. હવે આમાં પડખેનું એક નગરનું પડખેવું ગામડું, અને એ ગામડામાં એક બુધાગીર કરીને એક બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણને થોડું ઘણું શાસ્ત્રનું જ્ઞાન ખરું મારી બોલે. કેમ હું અત્યારે તમારી સામે વાતું કરું યાર, થોડુંક રામાયણ ને એવું બધું આમ થોડુંક જ્ઞાન ખરું, થોડુંક ઉપનિષદનું શાસ્ત્રનું. તો એને ગરીબાઈ બહુ હતી, ઘરમાં પીડા બહુ, કાંઈ ખાવાનું મળે નહીં, કાંઈ પીવાનું મળે નહીં. પાછો એમાં બ્રાહ્મણનો દીકરો તેનો સ્વભાવ, એટલે મનમાં નક્કી થયું કે આ કાયમિકના વેઠ કરવાની કરતા હાલની જનક પાસે જાઓ, એ જવાબ આપી દો કે તારું આ હાસું બોલું ખોટું કહી દઉં, વળી હાચું પડી જાય તો કામ થઈ જાય. અરે છે 3 પાના વાળા બેઠા હોય બજારમાં, કે તમે અહીંયા મૂકો તો તમને 1/10 દે, હાસું પડે તો 1/10. હવે બંધ થઈ ગયા, નકર તો પછી તમે બેઠા જ હોય. પણ આપણે મૂકી જાય લગભગ હોય નહીં ને બીજું જ નીકળે. આપણને એમ થાય ઘરવાળા ટેકો દે છે, ન્યાય પાનું ખોલો બીજું નીકળે. ભાઈમાં એમ થાય કે અહીંથી કાંઈક સુખ મળે તો ખોલો, ત્યાંમાં કંઈક બીજું નીકળે. આપણને દેખાય જાય નીકળતું નથી, પાનું ખોલો ને બીજું જ નીકળે એમાંથી. એ ન બીજે ભાળી કરીને ઢૂંઢતો કયા નગરમાં કોણ બોલે. હવે આ જનક મહારાજને ઘટના ઘટી, અને એ અષ્ટવક્રના પિતા હતા, એ
એની પત્નીને કીધું કે દેવી મારી પાસે થોડાક શાસ્ત્રો છે લાવો. કેમ? એ કે મારે જનકનું સમાધાન હતું કે ગાંડા કાઢવામાં મોટા મોટા વિદ્વાન પુરુષો હતા એ જેલમાં ગયા, તમારે ત્યાં શું છે નથી જવું? પણ કે નહીં મારે જવું, મને વિશ્વાસ છે. જનક મહારાજની કચેરીમાં જે જવાબ આપ્યો જવાબ ખોટો પડ્યો. જનક મહારાજે કીધું આ હાસું કે તે હાસું? એટલે કીધું મહારાજ આ હાસું, બોલું ખોટું. એને ખબર નહોતી કે આ ક્યાંય હું એને નાખ્યા જેલમાં. હું તમને ટૂંકમાં કહું તેમ કરતા 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 એના દીકરા જ્યારે 20 વર્ષના થયા અષ્ટાવક્ર, પણ અષ્ટાવક્ર એવા હતા અને 8 અંગ વાંકા હતા. જ્યારે અષ્ટાવક્રના પિતા જનક મહારાજની કચેરીમાં જવાબ આપવા ગયા ત્યારે એની ઉંમર 6 મહિનાની હતી. એની માથે 20 વર્ષ વિયા ગયા અને એક દી બાળકો ભેગા રમતા 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 એ હારી ગયા. અષ્ટાવક્ર ને એના બાળકોએ ભેગા તેને કીધું કે એનો બાપે હારી ગયો તો તું હારી જામાં હું નવાય છે? મેનું લાગ્યું, ઘરે આવ્યા. એની માને કીધું મારી મારા બાપા ક્યાં છે મારા પિતાજી? કે એ તો જનકપુરીમાં છે. કે શું કરે? કે એને બધી વાત કરી કે આવી રીતે. કાંઈ વાંધો નહીં, એ તો ઈશ્વરી અવતાર હતા અષ્ટાવક્ર હતા, એનું બધું જ્ઞાન હતું. કે તો માં મારા પિતાજી જ્યાં ત્યાં મારે જવું છે. તો બહુ વિસ્તારથી વાત છે, હું તમને ટૂંકમાં કહું. માએ ઘણી ના પાડી કે આના તો મોટા મોટા ઋષિમુનિઓ હતા, એ બધા હારી ગયા અને એનો નિયમ છે કે જ્યાં સુધી જવાબ ન મળે કાં તો બંદીખાનું જીતે તો અડધું રાજ આપે. જનક એનો ગુરુ કરે કે તો મારે જવું 8 હાથ વાંકો, પગ વાંકા, આંખું વાંકી, આ બાર દાસું મળી ગયેલું અને 2 પર લાકડા રાખે તો હાલી કે 2 ઘોડીમાંથી, 1 ઘોડીમાંથી નહીં 2 ઘોડી. અષ્ટાવક્ર 8 અંગ, અષ્ટ વક્ર, અષ્ટ કહેતા 8, વક્ર કહેતા વાંકા અંગ. 8 અંગેના વાંકા એ લાકડીની ઘોડીમાંથી હાલતા 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 જનકપુરીના દરવાજા માથે જઈને ઉભા રહ્યા. એના માણસોને વાત કરી, માણસોએ જનકને વાત કરી અને જનકને કીધું આવવા ગયો નહીં. બરોબર રાજ કચેરીમાં જ્યાં જાય ત્યાં એવી ઘટના ઘટી. રેશમ એવો પથ્થર બધો પાથરેલો, બધો માર્બલ, બધો આરસ, એમાંથી એક ઘોડી લહરી અને અષ્ટાવક્ર પડી ગયા. અને જ્યાં જોઈ ત્યાં પબ્લિક બધા હતા, બધા બ્રાહ્મણો ને બધા મુનિઓ બધા બેઠા હતા, એ બધા જોઈ અને બધા હસવા. કેવા? કારણ કે ગમે એની ભેગા રહી પણ કઈ સુધારો એમ થઈ જાય નહીં. એટલા બધા હંસા હું કામ કે એના વાંકા પગ ને વાંકા હાથ જોઈને આ બધું અજ્ઞાન કેવું હતું? અંધારું જાય ની અષ્ટાવક્રને જ્યાં ખબર પડી, કારણ કે આ તો અંધારું છે, આ તો અજ્ઞાન છે. અને આ અંધારું આવે, અમારી રાત આપણે ઘરે આવે ને પછી ગમે એટલા વાસણ લઈ આખું ઘરને ઉલેસા કરે તો અંધારું કોઈ ઉલેસવાથી કાંઈ જાતું નથી. એમ અજ્ઞાન કાંઈ વ્રત ને ઉપવાસ ને ઉજાગરા કરવાથી હાલી દાવાથી કાંઈ જાતું નથી. અંધારો કાઢવાનો એક જ ઉપાય છે, દીવો કરો ને તરત જાય. ફાનસ પેટાવું કે 1 સેકન્ડ ની પછી વાર લાગે નહીં. અજ્ઞાન તારે જાય, જ્ઞાની મળે એટલે 1 સેકન્ડ થાય.
તો ઘટના એવી ઘટી, જનક મહારાજના દરબારમાં અષ્ટો કરાવીને ઉભા રહ્યા, પણ જ્યાં હાલવા જાય તો રેશમ પથ્થર હતો માર્બલનો, એમાંથી એની લાકડી ખાઈ ગઈ અને ઈ પડ્યા. ઉભા કોઈએ ન કર્યા, પણ બધાય દાંત બહુ કાઢ્યા. મૂળદાસ નહીં ત્યાં દુનિયા દાંત બહુ કાઢ્યા, એની વાત કોઈ મૂળદાસની સાંભળી નહીં. મીરાને માર્યા એટલા, લો એટલા કાઢ્યા, દાંત ખૂબ કાઢ્યા, પણ મીરાની કોઈને વાત કોઈ માની નહીં. મેવાડમાંથી કાઢ્યા, ભુજમાંથી કાઢ્યા, પછી જયપુરમાંથી કાઢ્યા, ચિત્તોડમાંથી કાઢ્યા, દ્વારિકામાં માર્યા. નરસિંહ મહેતાની નાચે માર્યા, કુટુંબે માર્યા, ગામે નાચબાર મૂક્યા. અષ્ટવક્રને બધા દાંત કાઢ્યા. જે કોઈ ઉભા કરવાની વાત તો ઘરે ગઈ, પણ બધા ખાર 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 સભા મળી હસવા, કારણ કે એનું રૂપ એવું હતું. અને બે કર ઘોડિયું, આઠિયાંગ વાંકા, અને ધીમેથી અને ઉભા કરીને બળ માથે ઉભા થઈ હાલતા હાલતા બરોબર જ્યાં જનક રાજાના દરબાર કીધું કે હે જળ, આ બધા સમારોહ ને હું ભેળા કર્યા તે બધા મોશીને બધા. એમાં વશિષ્ઠ જેવા બેઠા હતા, વિશ્વામિત્ર જેવા મેકરે બેઠા હતા, કનાદ જેવા મેકરે બેઠા હતા. કીધું કે જળ, બીજાના દુઃખને જોઈને દાંત કાઢે ને જળ ન કહેવાય તો બીજું કહેવાય હું? જળ જ કહેવાય ને. એ જળજનક, કે આ બધા સમારોહને ભેળાવું કર્યા. જનકે કીધું એ મહાત્મા તમે જે હોય તમારી બુદ્ધિ માથે લગામ રાખો, વાણી માથે વિકામ, કે આ બધા મારા ગુરુજનો છે, આમાં પંડિતો છે, આમાં બ્રાહ્મણો છે, આમાં વિદ્વાનો છે, આમાં તર્કવાદી, કે બધું તારે માટે, મારે માટે તો બધા સમાર છે. કેમ સમાર? કે આ બધા સાંભળાને ઓળખે છે ને અમે એને સમાર કઈ મોશી કઈ. આ કાળું સાંભળું ના, ધોળું સાંભળું ના, દેખાવડું સાંભળું, સાંભળાને હાથ ફેરવા કરે બધા સમાર. એ સમાર છે, તું એ સમાર છે. તને એ કઈ ખબર તો પડતી નથી. થોડુંક જનક ને એમ થયું કે મને તું કારો કરે છે, આ લોકો ન કરે, એટલે કઈક પાવર તો છે. મારે છે તો બાળામાં ગયે વ્યક્તિભાઈ તો ખબર ન પડે, કોઈ સાહેબો લાગે, નકર તો વ્યક્તિ કે હું કરો હે આમ તો વંડીએ સીડી હોય તો, પણ ઓલા પાવર હાઉસ વાળા સીડાય વંડી હતો કે સાહેબ જોઈજે પડતા નહીં, સાહેબ જોઈજે પડતા નહીં. લાયસન્સ વાળી જાય, એમાં લાયસન્સ વાળા જનક મહારાજ ની સામે કીધું કે આ બધાને ભેળાવું કર્યા તે સમારોહને, કે એ બધું તમે જે હોય મારો પ્રશ્નનો જવાબ આપવા આવ્યો છો તારે કે હા, ક્યાંની ખબર છે તારે કે હા. એ કે જો સાચો જવાબ માં હેઠે ઉભા ઉભા જો આપે તો એને અડધો રાજ આપું, અને જો ગાદી માંથી બેહીને જવાબ આપે તો ખોટો પડે તો એને મૃત્યુનો દંડ આપું, અને હેઠે ઉભા ઉભા જવાબ આપે ખોટો પડે તો જેલમાં પૂરી દઉં. તમારે ક્યાંથી જવાબ આપવો હોય કે માથે લઈ લે, મારે માથે માથે બેઠા બેઠા જવાબ દઉં, હેઠા ઉભા કાંઈ નથી હોતા, પછી મન પડી કરી લે. મન બુદ્ધિ થી પર હું તો માલતો હું તો કાળનો કાળ. અષ્ટવક્રવતી કોઈ ફાંસી પગે સુવિધા હતી નહીં. અરે આના તો કેટલાય વર્ષો વીતી ગયા. હમણાં 1900 ને આપણે આ 1900 ની બરોબર સમયના ચાલ 42 કે 43 ની સાલમાં વીર ભગતસિંહ ને ફાંસી થઈ. તારે ખાજું ભગતસિંહ ખાર 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 હસતા હતા રાજગુરુની. અંગ્રેજોએ પૂછ્યું કે કેમ અત્યારે આ મોતનો સમય છે, આ ફાંસીનો તખતો છે, ફેર સીટ લાગે હા હોયો જાય દાંત હે ના આવે, કે આજ અમને હરખનો પાર નથી. આજ મારા દેશ માટે, આજ મારા ભારત માટે મને એકને ફાંસી ચડાવશે એટલે મને વિશ્વાસ છે મારી જેવા 1 લાખ ભગતસિંહ પેદા થાય. અને આ બલિદાન આપ્યા સિવાય કામ થવાનું નથી. કાન હોપારીની બીડાન પગના અંગૂઠા ધોઈ આકે જાણતા એમ ન જ વાતું કરે આતમ જ્ઞાન ની પાછા ધોરાવે અંગૂઠા, પાછા પાણી સાટે કલ્યાણ તારું નચ્યું ને મારું મોટા હે. મેં તો છે કઈ બાપુ મેં કીધું વલપા સાટો વલપા, કારણ કે એમાં ઘેટા બેઠા બધા. આમ ઘેટા નથી, એમને ગુરુના બાળ છે. અમારી માથે પાણી નાખો, પાણી નાખો વાણી, તમારી પાસે સત્સંગ નાખો, બાકી અંગૂઠા ધોયેલું પાણી અમારે ન સાટવું.
વાતું મળે આત્મ જ્ઞાન ની કરે પણ ધોર આવે અંગૂઠા એ વળી ધોવે તો હારું, ઘણા તો મોઢામાં લઈ લે. અરે ખાઈ જાય તો જ્ઞાન ન થાય. કદાચ ગુરુ નો અંગૂઠો દાબી જાય ને ભટકાવી જાય તો ન થાય. આ સાંભળાથી કોઈ જ્ઞાન થાય? આ મળ મૂત્ર થી આખું ભરેલું સાંભળું, આને પૂજાવાથી શું થાય? કાયાથી નથી મારે કાંઈ લાગતું, હું તો પાછું કાળનો એકાવ. કાયા હું નથી, હું શરીર નથી, હું શું આત્મા, હું શું કાળનો કાળ. મહારાજને કે માથે જાઓ, સિંહાસનની માથે બેહાડ્યા અને અષ્ટોક્ર મહારાજને હાલ ઘડી ગમે તારે જાગ્રત માંથી લઈ બધી અવસ્થામાં તમે જાઓ, સપનમાં જાઓ, સુષુપ્તિમાં જાગ્રત થવું હોય તો માને એક ક્ષણિકમાં જાગ્રત થઈ શકે, અને ન થાય તો આખી જિંદગી થઈ શકે નહીં. અષ્ટવક્રની સામે જ્યાં જોયું, દ્રષ્ટિકોણ છો ચર્ચા થઈ તો જગતને નક્કી થઈ ગયું કે આજ મારું સમાધાન થઈ જાવ. માથે બેહાડ્યા, સેવા પૂજન કર્યું, પગના ચરણ ધોયા, બધું જે કાંઈ તો વિધિ કરી, બેસાડી આરતી ઉતરાવી, બધું કરી ગુરુ મહારાજ. તો હવે સમજાવો કે હાસુ બે માંથી કયું આ હાસુ કે ઓલું હાસુ? કે કયું રાતે ભટકી ગયો તો ઈ ખોટું. આંખ વી ગયું એટલે પાછું ભૂવી ગયું ને. આંખ ખોલે એટલે ભિખારી નહોતો, આંખ ખોલે એટલે કૂતરું કોળેલું નહોતું, આંખ ખોલે એટલે કઈ ભૂખ્યો નહોતો, આંખ ખોલે તો કઈ રાજે ગયેલું નહોતું, આંખ ખોલે તો ખબર પડે કઈ યુદ્ધે થયેલું તો ખોટું ને. તો આ એ ખોટું ને, ભૂવી ગયો તારે ક્યાં ગયું? આ રાજ ને આ પરદા ને આ દીવાન ને આ સંપત્તિ, આ તારી બુદ્ધિ ને આ તારી શક્તિ, એ ખોટું. આ એ ખોટું, ઓલું ખોટું. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જગત કેવું છે? મિથ્યા, ખોટું નહીં. વાંદણીના છોકરા જેવું નહીં, આકાશના ફૂલ જેવું નહીં. કારણ કે દુખી કરાવે છે, વરોવરાવે છે, હસાવે છે, લાડ બધું થાય તો નથી સત નથી અસત, મિથ્યા છે. નહીં, મિથ્યા જગતમાં સત્ય કોણ છે? બ્રહ્મ છે, તે છે આત્મા. મારો તમારો પાછો બધાયનું હું એક નહીં, આપણે બધાય શબ્દ ખોટો છે. એક બધાય જેમ માળાની મેકર ગમે એટલા પાર આવે, મેકર દોરો એક. નિરંજન માલા ઘટ મેં ફેરે દિન રાત. આ માળાને બધા આપણે બધા મોતી છે, મેકર હાલે છે પ્રાણ એક છે, મેકર આત્મા એક છે. કે તો મારે જાણવું છે કે તો હવે જે વાર છે ત્યાં તમે કાથી જાય? એ આ તો દયા છે મારા, એ ગુરુદેવની રે જેને આપ્યું બ્રહ્મ જ્ઞાન. હવે મને કોઈ છેતરી કે નહીં, મને દોરો બાંધે કે નહીં, મને ભૂત નડે નહીં, મને પંડિતની જરૂર નહીં, હવનની જરૂર નહીં, જપની જરૂર નહીં, તપની જરૂર નહીં, અયોધ્યાની કોઈ જરૂર નહીં, કાશીની કોઈ જરૂર નહીં, શંકરની કોઈ જરૂર નહીં, કોઈની જરૂર નહીં. કારણ કે જે કાંઈ છે મારીથી નોખું નથી. આ બધું કેટલી બળિતરા ગઈ, આખું વાન વીખીને ગયો. એ આ તો દયા એ મારા ગુરુદેવની રે એને આપ્યું બ્રહ્મ જ્ઞાન. એ તું છો જે ગોતઈ શંકર સમાધિ મારી. શંકર સમાધિ મારી ભજનમાં શંકર લાગ્યો આત્માનું કાન રે. આજ તો મેં મને ઓળખ્યો, આજ તો મેં મને ઉગમણું નહીં, આઠમણું નહીં, ઉપર નહીં, કાંઈ હેઠે નહીં.
એટલી બધી આત્મજ્ઞાનની વાત કર્યા પછી શંકર પાછા કે સમાધિમાં લઈ છે. હું કામ કે ભજન વિના જ્ઞાન ન થાય. આ તો સીધે સીધો જ બ્રહ્મ, કઈ સાધના નહીં, કઈ વસ્તુ કોનું ભજન? તું તો છો ગધેડો. હું થોડો હાવલ થવાનો. એટલું બધું કીધા પછી કે શંકર જો શંકર સમાધિ મારી શંકર સમાધિ મારી એ લાગ્યું આસમાનું તાન રે આજ તો મેં મને ઓળખ્યું આજ તો મેં મને કાયાની હારે નથી લાગતું હવે મારે કાયાની હારે નથી લાગતું મને ભજે મોટા શંકરે આજ તો મેં મને ઓળખ્યો આજ તો મેં મને ઓળખ્યો આજ તો આ પણ તારું મિથ્યા છે ને ઓલું પણ મિથ્યા છે. તું બેની વચ્ચે જ જાણવા વાળો. સપનામાં તું જાણતો હતો ને અત્યારે તું જાણ, તું સત્ય, જગત મિથ્યા છે. અને આંખ ખોલી કે હવે મારે ભજન કરવું છે કે તો હું કહું તારે કરવું પડે. પણ ભજન વાળા ભાઈઓ આપણે બધા છે, બધા ભજનિકોની સાથે સાથે આનંદ કરતા કરતા તમારે બધાને ભજન, તમે 2 જણા ભજનો બોલી નાખો. વળી પાછો આગળનો જે છે કથા પછી આગળ કરીશ. બોલો સદગુરુ.